હાલની પાનમ ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા છે। ડેમના દરવાજા 15 ફૂટ સુધી ખોલાયા છે। નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। પાનમ જળાશયના કેચમેન્ટ તથા ઉપરવાસ વિસ્તારમાં સતત વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી છે। પાનમ ડેમમાંથી પાનમ નદીમાં પાણી છોડવામાં આવતા જ નદી કાંઠાના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના 5, મહીસાગર જિલ્લાના સંતરામપુરના 2, લુણાવાડાના 9 અને ખાનપુર તાલુકાના 1 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે। તો ડેમના દરવાજા 15 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે સારો એવો વરસાદ છે તે વરસી રહ્યો છે, જેના કારણે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા સાથે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે। અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। પાનમ ડેમના 8 દરવાજા ખોલવાની ફરજ પડી છે। તો ડેમના દરવાજા 15 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। માંથી 8 દરવાજા ખોલી 1,65,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। હાલમાં પાનમ ડેમનું લેવલ 127.20 મીટર છે તથા ઇનફ્લો 1,65,000 ક્યુસેક છે। પંચમહાલના હડફ ડેમના ઉપરવાસમાંથી સતત પાણીની આવક નોંધાતા ડેમના તમામ દરવાજા 4 ફૂટ ખોલાયા છે। ડેમમાં હાલ પાણીની આવક થતાં ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા માટે ડેમમાંથી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ડેમમાંથી પાણી છોડવામાં આવતા જ હડફ નદી બે કાંઠે વહેતી થઈ છે। તો હડફ નદી બે કાંઠે વહેતી થઈ છે। ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને પંચમહાલમાં વરસાદ બાદ ડેમના દરવાજા પણ ખોલવામાં આવી રહ્યા છે। સાથે જ નદીઓ છે તે પણ બે કાંઠે વહેતી થઈ છે। હડફ નદી બે કાંઠે વહેતી થઈ।